નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 3 આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયનું મોડેલ પેપર જોઈશું, જેમાં કુલ પ્રશ્નો 30 અને કુલ ગુણ 30. એનએમએમએસની પરીક્ષામાં પણ સામાજિક વિજ્ઞાન વિષયના 30 પ્રશ્નો કે 35 પ્રશ્નો પૂછાશે. એ જ પેટર્ન પ્રમાણે આપણે મોડેલ પેપર તૈયાર કર્યું છે અને આમાં એવા જ પ્રશ્નો મેં શોધી અને મૂક્યા છે જેથી પરીક્ષામાં આ મોડેલ પેપરોમાંથી જ કોઈને કોઈ પ્રશ્નો બધા પૂછાશે. તો તમે બરાબર મોડેલ પેપર તૈયાર કરી લેજો જેથી તમે પણ મેરિટમાં આવી જાઓ અને તમને પણ 48,000 રૂપિયા સ્કોલરશીપ મળે. અને આની પહેલાં પણ જુદા જુદા મોડેલ પેપર મેં મૂકેલા છે. એ જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા મોડેલ પેપરના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટે મોડેલ પેપર નંબર 3 જોઈએ. પ્રશ્ન 1. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? જેના ઓપ્શન છે એ વેલેસ્લી, બી વોરન હેસ્ટિંગ્સ, સી ક્લાઇવ અને ડી ડેલહાઉસી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી વોરન હેસ્ટિંગ્સ. પ્રશ્ન 2. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જેના ઓપ્શન છે એ કોયા, બી મુંડા, સી કોલ અને ડી સંથાલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સંથાલ. પ્રશ્ન 3. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા? એટલે કે કયા નેતા ઉંમરમાં સૌથી મોટા હતા? જેના ઓપ્શન છે એ કુંવરસિંહ, બી તાત્યા ટોપે, સી ગરબડદાસ મુખી અને ડી નાના સાહેબ પેશવા. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ જરૂર કરજો જેથી મને ખ્યાલ આવે કે તમે મહેનત કરો છો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કુંવરસિંહ. આગળ જોઈએ. પ્રશ્ન 4. ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? જેના ઓપ્શન છે એ ચેન્નઈ, બી કોલકાતા, સી મુંબઈ અને ડી દિલ્હી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કોલકાતા. પ્રશ્ન 5. મકાનો, સડક, પુલો, બોગદા વગેરે કેવા સંસાધનો છે? જેના ઓપ્શન છે એ પુનઃનિર્માણ, બી સશક્ત, સી માનવ સર્જિત અને ડી ટેકનોલોજીકલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી માનવ સર્જિત. પ્રશ્ન 6. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું? જેના ઓપ્શન છે એ મુઝફ્ફર શાહ, બી બહાદુર શાહ, સી અહમદ શાહ અને ડી મહમદ શાહ. તો મિત્રો, પહેલાં તમે જવાબ જોતા નહીં, વિકલ્પો વિચારી અને સાચો જવાબ કોમેન્ટ કરતા રહેજો જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે. તો પ્રશ્ન 6. ગુજરાતનો પ્રથમ સુલતાન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મુઝફ્ફર શાહ. આગળ જોઈએ. પ્રશ્ન 7. કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો? જેના ઓપ્શન છે એ કાશ્મીર, બી બંગાળ, સી પંજાબ અને ડી ગુજરાત. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ગુજરાત. પ્રશ્ન 8. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? જેના ઓપ્શન છે એ બસાવન,
બી જસવંત, સી મનસુર અને ડી મૂળચંદ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી મનસુર. પ્રશ્ન 9 મોસ્ટ આઈએમપી. રાજેશ ફતેપુર સિકરી નગરમાં આવેલા બાંધકામોની યાદી તૈયાર કરે છે. તેમાં કયા બાંધકામનો સમાવેશ થશે નહીં? ઓપ્શન જુઓ મિત્રો. એ જામી મસ્જિદ, બી મયુરાસન, સી બુલંદ દરવાજો અને ડી જોધાબાઈનો મહેલ. તો આમાંથી કયું બાંધકામ છે તે ફતેપુર સિકરી નગરમાં આવેલું નથી? ચારે ચાર ઓપ્શનની જો આપણને ખબર હશે તો જ આપણે સાચો જવાબ દઈ શકશું. અને હવે પરીક્ષામાં આવા જ પ્રશ્નો મિત્રો પૂછાશે, એટલે બરાબર તમે તૈયારી કરજો. અને જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટમાં કરજો, જેથી ખબર પડે કે કયો વિદ્યાર્થી ખૂબ હોશિયાર છે અને કોણ કેટલી મહેનત કરે છે. તો 9મો પ્રશ્ન, એનો સાચો જવાબ આવશે બી મયુરાસન. આગળ જોઈએ. પ્રશ્ન 10. કયા લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા? જેના ઓપ્શન છે એ ચેર, બી મુંડા, સી ગોંડ અને ડી અહોમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી અહોમ. આગળ જોઈએ. પ્રશ્ન 11. બંધ બેસતું જોડકું જોડો. જોડકા જોડવાના પણ પરીક્ષામાં 2 થી 3 મિત્રો હવે પૂછાશે જ. પેપર અઘરું કરવા માટે આવા 1-2 જોડકા પણ પૂછાશે. તો આપણે જોઈએ પહેલું તાજમહેલ. તો તાજમહેલની સામે શું આવશે? આગ્રા. તો પહેલામાં બી. બીજું લાલ કિલ્લો. તો લાલ કિલ્લામાં આવશે સી. તો બીજામાં સી. ત્રીજામાં આવશે ઉપરકોટનો કિલ્લો. તો એમાં આવશે જુનાગઢ, ડી. અને ચોથું સૂર્ય મંદિર. તો સૂર્ય મંદિરની સામે શું આવે? કોણાર્ક. તો આપણો સાચો જવાબ શું થશે? બી સી ડી એ. આવું શેમાં આપેલું છે? સી વિકલ્પ, બી સી ડી એ. તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બી સી ડી એ. આગળ જોઈએ. પ્રશ્ન 12. ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ કયા નામે ઓળખાય છે? જેના ઓપ્શન છે એ બેરાદ, બી નેસ, સી ગડરિયો અને ડી પાઇક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી નેસ. પ્રશ્ન 13. પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? ઓપ્શન જુઓ. એ રામજી, બી રાધાજી, સી વિઠોબા અને ડી રાધા વલ્લભ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વિઠોબા. પ્રશ્ન 14. રાધાને પલ્લીના મેળામાં જવું છે તો તેણે કયા જિલ્લામાં જવું પડશે? પલ્લીના મેળામાં જવું છે. ઓપ્શન જુઓ. એ ગાંધીનગર, બી સુરેન્દ્રનગર, સી મહેસાણા અને ડી પોરબંદર. તો પલ્લીનો મેળો ક્યાં ભરાય? ગાંધીનગર. તો સાચો જવાબ આવશે એ ગાંધીનગર. આગળ જોઈએ. પ્રશ્ન 15. રાજ્ય અને નૃત્ય સંબંધિત કયું જોડકું યોગ્ય છે? એટલે કે કયું જોડકું સાચું છે? ઓપ્શન જુઓ. એ કેરળ તો કથક, બી અસમ તો બિહુ, સી આંધ્રપ્રદેશ તો લાવણી અને ડી ગુજરાત તો ભાંગડા. તો આ ચારમાં સાચું શું આવશે? તો સાચો જવાબ આવશે બી અસમ, બિહુ. પ્રશ્ન 16. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા? જેના ઓપ્શન છે એ 15, બી 12, સી 8 અને ડી 10. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો આનો જવાબ તમને આવડતો હોય તો જવાબ જોયા પહેલાં કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. તો આ પ્રશ્નનો સાચો જવાબ શું આવશે? ડી 10. પ્રશ્ન 17. મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? જેના ઓપ્શન છે એ નિફે, બી સીમા, સી મેગ્મા અને ડી ખડક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સીમા. પ્રશ્ન 18.
પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? ઓપ્શન જુઓ. A 2, B 3, C 4 અને D 5. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C 4. આગળ જોઈએ. પ્રશ્ન 19. કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? જેના ઓપ્શન છે A ઓઝોન, B હાઇડ્રોજન, C નાઇટ્રોજન અને D ઓક્સિજન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A ઓઝોન. પ્રશ્ન 20. રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્વનું ગણવામાં આવે છે? જેના ઓપ્શન છે A મધ્યાવરણ, B ઉષ્માવરણ, C આયનાવરણ અને D ક્ષોભ આવરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C આયનાવરણ. પ્રશ્ન 21. મનીષે કુદરતી આપત્તિની યાદી તૈયાર કરેલ છે. તેની યાદીમાં કઈ આપત્તિનો સમાવેશ થશે નહીં? ઓપ્શન જુઓ. A પૂર, B હુલ્લડ, C ભૂકંપ અને D દુષ્કાળ. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવતા રહેજો. કોઈ પણ પ્રશ્ન તમે જુઓ તો જવાબ જોયા પહેલાં વિકલ્પો વિચારો અને એનો જવાબ તમે કોમેન્ટ કરો અને પછી તમે જવાબ જુઓ, જેથી તમને ખ્યાલ આવે કે મારો પ્રશ્ન સાચો છે કે ખોટો. તો પ્રશ્ન 21 એનો સાચો જવાબ આવશે B હુલ્લડ. આગળ જોઈએ. પ્રશ્ન 22. હિમાલયના શીતવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? જેના ઓપ્શન છે A ઘુડખર, B ઘોરાડ, C સફેદ પાંડા અને D લાલ પાંડા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D લાલ પાંડા. પ્રશ્ન 23. આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે? ઓપ્શન જુઓ. A બંધારણ, B સંસદ, C સરકાર અને D ન્યાયપાલિકા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A બંધારણ. પ્રશ્ન 24. ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? આ પ્રશ્ન મિત્રો વારંવાર પૂછાય છે એટલે બરાબર ધ્યાન રાખજો. ઓપ્શન જુઓ. A 172, B 178, C 182 અને D 190. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C 182. પ્રશ્ન 25. વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે? ઓપ્શન જુઓ. A અનુરાધા પૌંડવાલ, B લતા મંગેશકર, C આશા ભોંસલે અને D અલકા યાજ્ઞિક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે B લતા મંગેશકર. આગળ જોઈએ. પ્રશ્ન 26. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે? ઓપ્શન જુઓ. A 5, B 10, C 15 અને D 20. વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? 10. તો સાચો જવાબ આવશે B 10. પ્રશ્ન 27. અજયને નાની ઉંમરમાં આંખના નંબર આવી ગયા છે. તે કયા સાધનનો વધારે ઉપયોગ કરતો હશે? ઓપ્શન જુઓ. A રમકડા, B રેડિયો, C વર્તમાનપત્ર અને D મોબાઈલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D મોબાઈલ. પ્રશ્ન 28. મહેશ ગુજરાતમાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્રો જોવા માટે જાય છે. તે કયું ક્ષેત્ર જોઈ શકશે નહીં? ગુજરાતમાં આવેલા કોલસાના ક્ષેત્રો જોવા જાય છે તો આ નીચેનામાંથી કયું ક્ષેત્ર તે જોઈ શકશે નહીં? ઓપ્શન છે A રાજપારડી, B પાંધરો, C ધનબાદ અને D તગડી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C ધનબાદ. આગળ જોઈએ. પ્રશ્ન 29. આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે? જેના ઓપ્શન છે A
દિલ્હી, બી અમદાવાદ, સી ગાંધીનગર અને ડી મુંબઈ? આ પ્રશ્નનો જવાબ મોટાભાગના વિદ્યાર્થીઓને આવડતો હશે. તો આનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટ જરૂર કરજો, જેથી ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓને આનો જવાબ આવડે છે. તો પ્રશ્ન 29, આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે? તો એનો સાચો જવાબ આવશે એ દિલ્હી. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 30, ઘઉંના કોઠાર તરીકે કયું રાજ્ય જાણીતું છે? જેના ઓપ્શન છે એ ગુજરાત, બી હરિયાણા, સી ઉત્તર પ્રદેશ અને ડી પંજાબ. ઘઉંનો કોઠાર કયું રાજ્ય કહેવાય? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પંજાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું મોડેલ પેપર નંબર 3. તો આ વિડીયો તમે બરાબર 2 થી 3 વખત જોઈ લો અને 30 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લો. આ મુજબના જ પ્રશ્નો પરીક્ષામાં હશે. તો જો તમે હું જે મોડેલ પેપર મૂકતો રહું એ મોડેલ પેપર તમે તૈયાર કરતા રહેશો તો પરીક્ષામાં તમારો એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં અને તમે પણ મેરિટમાં આવી જશો. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા મોડેલ પેપરના વિડીયો, NMMSના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ફરી પાછા આપણે આગળના નવા મોડેલ પેપર સાથે મળીશું. થેન્ક યુ.